आप सभी को 2-3 दिनों से हम बता रहे हैं कि इतनी सारी गिफ्ट्स आई हैं लेकिन ओपन करने का टाइम ही नहीं मिल रहा है क्योंकि सभी इतने काम में बिजी थे। तो फाइनली अभी हम चारों हो गए हैं फ्री गिफ्ट्स ओपन करने के लिए। तो चलिए विशाल, सबसे पहले आप ही की गिफ्ट ओपन करते हैं। गिफ्ट મોકલાવી છે રેશમા દીદી શાહે મુંબઈથી। જો કે વિશાલ એમ કહે છે કે હું એમને મળેલી છું પણ મને યાદ નથી, એટલે મેં કીધું તો તમે મને ફરીવાર એને મળાવજો। फोटो હું તને फोटो बताવીશ ને ઓળખી જઈશ। डन। तो चलिए अभी रेशमा दीदी ने जो भेजा है उसे हम ओपन करते हैं। એ તો હર વખતે આપે છે। हाँ, हर वक्त સ્પેશિયલ મેરેજ ની ગિફ્ટ છે એમ કહેતા હતા। ओके, थैंक यू। મેરેજ માં એ લોકોએ ગિફ્ટ લઈને રાખી હતી। तो फाइनली अभी गिफ्ट हमारी ओपन हो चुकी है। गिफ्ट ओपन करते विशाल ने एम लगती है हमारा बर्थडे છે દોરેલું છે શું છે? આ કહેતા હતા જ્યુસર છે સ્પેશિયલ અત્યારે કારણ કે મમ્મી સમર સીઝન છે। હા, ओके, बिल पण છે, वॉरंटी कार्ड છે। तो चलिए अभी ओपन करते हैं और दिखाते हैं। 2 बॉक्स है। એક તારી માટે છે ને એક મારી માટે છે એવું છે? 3 બોક્સ છે એટલે એને જ્યુસ નું જ છે બધું। ઓકે, અલગ અલગ ફિટ કરેલું બુલેટ કહેતા હતા। વાવ, બહુ મસ્ત છે હો, એ તો કહેતા ખરેખર હો, જોરદાર। વજન એટલું પાય તો મને ડળવું ના ના, બહુ મસ્ત છે। અને આમાં ઓલું આપણે દેખાય નહીં મમ્મી વસ્તુ આમ કેવી રીતે ફિટ આપણે કરીને। જ્યુસ હું યાર કહેતો હતો કે આ હું લઈ વિશાલ લઉં મને છું। કહેતા હતા ઈ કે પાયલ કે આપણે જ્યુસર લઈ લઈએ અને આ અલગ અલગ છે બધી ઓલી આવે પણ ને હવે છે ને ચટણી। ઓલું વોટરમેલન નું ટેટીનું એ હા પપ્પા, એ બધું થઈ જાય હો, ટેટીનું જ્યુસ થઈ જાય, વોટરમેલન ગમે ઈ તમે કયો ઈ। એમાં ગોળડી હાટું મોકલ્યું છે. હા એમાં સવાય નહીં ને માથે. બહુ વજન છે. તો એને શું કીધું આમાં કાકરા નાખો ને તોય ભૂકો થઈ જાય હા। એવું છે। બહુ મસ્ત છે, આઈ ગયું છે જો ને યુટ્યુબ લાઈવ હા બુલેટ હા, બુલેટ. બ્લેન્ડ અને આ ગ્રાઇન્ડ, આ આપણે કંઈક પીસવા માટેનું અને આ બ્લેન્ડ કરવા માટેનું આખું પ્યુરી અને આ અલગ અલગ એની ચકરી હશે। કેટલું વજન છે રસ નીકળે ને કચરો. આમ તો જો. આટલું બધું વજન છે આનું? તો મને એમ કે હળવું છે। મને- ના ના, આમ દેખીતા પ્લાસ્ટિક લાગે છે પણ પ્લાસ્ટિક નથી, કંપની સ્ટીલ કેવી વસ્તુ બોડી છે. બનાવે છે. સ્ટીલ બોડી છે આખી, સ્ટીલ બોડી. બહુ મસ્ત છે। તો આ સ્ટાર્ટ કર ને ત્યારે બતાવજે। હા, Sure. એ બતાવવાનું છે. હા, મોસંબી લેતો એનું સ્ટાર્ટ થાય. સાચી વાત છે મમ્મી, મોસંબી પપ્પા મોસંબી લેતા આવે તો સ્ટાર્ટ આમાં થાય, મોસંબી થોડું ને તરીકે. નીકળે બધા નીકળે। મોસંબી ને છાલ ઉખાડી નાખો ને હા. એટલે નીકળી જાય. પછી એને ગાળી લેવાનું। ગાળી થઈ નાખો. જાય. એ રીતે. ચીકણું નાખો. આ અલગ અલગ આની ઉપર મને રાખવાના આપણું મશીન આવ્યું છે ને એટલે એનું મશીન આવ્યું. એની ઉપર આ જોવું પડશે તેના યુઝ માટેના છે એ ઈ। કોથળીમાં નાખી દે, દોરી. હા આ ફિટ કર્યું। ઓકે, ખાલી આમ નામ તમારે ક્યાંક લઈ જવું હોય ને તો લઈ જવું હોય ને બનાવીને સીધું, આમાં ભરીને પછી લઈ જવાનું છે પછી પી જવાનું direct। ના ના, તો એની માટેનું છે કે ફરવા ગયા હોય ને પપ્પા તો ત્યારે ગ્લાસ કરીને ન હોય ને તો આમાં જ્યુસ કાઢીને પછી આમાં ભરી ભરી લેવાનું। લેવાનું. આખો એક ગ્લાસ જ છે। ગ્લાસ જ થઈ ગયું. હા એની જે બેઠક હોય, બેઠક પર થઈ રેડી ગયું, થાય. આમાં પપ્પા બીજા બેઠક આ બેઠક છે આ. લાવો જો આ. આમાં જો. ઓલું હોય ને કચરો એ રહી જાય. હા આમાં ગ્લાસ ગાડી- લીધો, ઓકે ગ્લાસ. મમ્મી, આપણે તમે કહો ને ઓલું જો આ. હા સીધો રે ગ્લાસ. અને આ પપ્પા તમે કહો ને મોસંબીનું નીકળી જાય, મોસંબીનું આપણે જો આમ ફિટ કરીને પછી આપણે આ ઊંધું કરી નાખીએ એટલે નીકળી જાય, બધું ગળાઈ જાય। ગળાઈ જાય. એટલે ગળાવા માટે સ્પેશિયલ છે. બહુ મસ્ત ગિફ્ટ આપી છો, થેન્ક યુ રેશમા દીદી। રેશમા દીદીને. અને વિશાલ જેવું બોલતા હતા, ખબર નહીં તમને કેમ સૂજી ગયું હશે આ દેવાનું। એટલે અમે ઘણી વાર ક્રોમામાં કે ત્યાં જઈએ ને તો વિશાલ મને કહે કે હાડું જ્યુસ પીવાનું મન થાય ને મિક્સચર છે, દીદી હતા ત્યારે વાત કરતા હતા કા વિશાલ કે આવું ટ્રાન્સપરન્ટ લેવું છે આપણે,
કે જેમાં બ્લેન્ડે થાય ને ગ્રાઇન્ડે થાય, બધું બે વસ્તુ થાય. આ ડાયરેક્ટ આ રીતે ફિટ કરી હમ દેવાનું. બહુ મસ્ત છે. જ્યારે આને યુઝ કરશું ત્યારે ફરી દેખાડશું. આ ગ્રાઇન્ડ છે, આ ગ્રાઇન્ડ ઈ બ્લેન્ડ blender. આમાં લખ્યું છે આ બ્લેન્ડ છે બરોબર. તો બહુ મસ્ત છે ખરેખર. અમારા બધા વતી તમને થેન્ક યુ. 2 દિવસમાં તું તારા જ્યુસ બનાવીને દેવાનું છે. श्योर श्योर तुम तारे. एंड अगेन मेरे लिए वापस गिफ्ट है डियर સ્પેશિયલ पायल. પાયલ માટે છે, ઓલું બધા માટે છે. तो ये भी रेशमा दीदी ने ही भेजा है हमें. એની પોતાની બ્રાન્ડ છે. ओके. હા. તને યાદ આવી આ બેગ જોઈને? बैग जो इन बैग होती ऑलरेडी हमारे पास अभी मैं 3 बैग संभाल रही थी. हाँ. तो ये दीदी की खुद की ही ब्रांड है, रेशमा दीदी की सोहम अटैयर. और खुद फैशन डिजाइनर है तो खुद ही सारी डिजाइन चूज करते हैं और बनाते हैं. मम्मी પોતે જ ડિઝાઇનર છે બરાબર. એટલે ડિઝાઇન કરી કરીને કપડા બનાવે. બહુ મસ્ત આવ્યું છે. ટોપ છે ને? तो ये टॉप है जो खुद उन्होंने ही डिजाइन किया है. मस्त છે ને કપડું. મમ્મી ફેબ્રિક મટીરિયલ કેવું છે? સરસ છે. એકદમ આમ સ્મૂથ અને તમને ગરમી નો થાય. ગરમી નો થાય ત્યારે ઉનાળામાં પહેરો તો મજા મજા આવે. આવે. બરાબર. જોયું છે મસ્ત material છે. મટીરિયલ બહુ મસ્ત છે. અને આ છે ટ્યુનિક ટાઈપનું. એ સરસ. આ મસ્ત છે. એને આની પહેલાય તે ઓલી જે વ્હાઈટ મોકલી હતી ને કોટનની કુર્તી, મેં તમને કીધું તમારે પણ પહેરવાની છે. ઈ એટલી સરસ છે. તમને મેં આગળના બ્લોગમાં આપણે દેખાડેલી છે જ્યારે વિશાલ મુંબઈ ગયા હતા ત્યારે લઈ આવ્યા હતા. જોરદાર મટીરિયલ છે. ઈ એનું પોતાનું જ હતું ફેબ્રિક. એ ટોપ કલર છે. એ બહુ મસ્ત. કલર એ બહુ મસ્ત છે. એ ટોપ છે. ટોપ છે. મજા આવે. ગરમીનો છે. બહુ મસ્ત છે ખરેખર. પોતાનું કાપડ એવું છે. કારણ કે પપ્પા પોતાનું જ બનાવટ છે. મસ્ત છે. તો તને પ્રોડક્ટ હોય એ બી એનું છે. ओके डियर पायल विद लॉट्स ऑफ लव. तो ये भी उनका खुद का ही है. ओके तो ये એની બે બ્રાન્ડ છે. એક ક્લોથ્સ ની સોહમ અટાયર અને બીજી છે ગહેના. બે બનાવે છે. તો આમાં છે મંગળસૂત્ર. કારણ કે ખબર જ છે કે મેજોરિટી મારા વેસ્ટર્ન વિયર હોય. તો આ વેસ્ટર્ન વિયર ઉપર પહેર્યું હોય તો કોઈકને એમ લાગે કે આમનામ ખાલી ઓલું પહેર્યું છે એને પેન્ડલ, હા. પણ એકચ્યુઅલમાં મંગળસૂત્ર છે એમ. હમ. બહુ મસ્ત છે. જો લાગી નહીં કોઈને મંગળસૂત્ર છે. અલગ ડિઝાઇન છે. અલગ હજી ડિઝાઇન છે. હજી એક છે જો. મસ્ત છે. કારણ કે મને બહુ શોખ છે મમ્મી ગળામાં પહેરવાનો અલગ અલગ. હા. एंड फर्स्ट मंगलसूत्र एंड देन सेकेंड मस्त स्टार वाला तन्मनिया जिसे हम बोलते हैं अपनी लैंग्वेज में. નાનું ન હોય તને? ના તન્મનિયા ટૂંકમાં જ્યાં લટકણ હોય ને એને તન્મનિયા કહેવાય. કહેવાય. નાના હોય મોટા હોય. મોટે બહુ મસ્ત છે. એમ ખરેખર મને આવું અલગ અલગ પહેરવાનો બહુ શોખ છે. સરસ લાગે. है ने? મસ્ત લાગે. મસ્ત લાગે. तो अगेन थैंक यू सो मच रेशमा दीदी. आपकी दोनों ब्रांड के जो गिफ्ट्स हैं वो हम सभी को बहुत ज़्यादा अच्छे लगे. एंड मेन आपका जो शादी वाला गिफ्ट है वो भी हमें बहुत ज़्यादा अच्छा लगा. जूसर જ્યુસ પીશે ત્યારે યાદ ક્યારે કરશે. યાદ કરશે. ખરેખર ઓલા નો કે મમ્મી કે ગિફ્ટ એવી આપો કે જ્યારે એ આપણને જોવે ને તો આપણને એની યાદ આવે. તું કેટલી વાર સની તો સોલહ દીધા હતો. तो थैंक यू सो मच. एंड द मेन जो हमारी नई जर्नी शुरू हुई है, जिस जर्नी में ही आप सब अभी ये हमारा ब्लॉग देख रहे हैं, उसी जर्नी के अकॉर्डिंग हमारे लिए क्राफ्टिंग के रिलेटेड गिफ्ट्स भेजी है. तो बहुत सारी गिफ्ट है उसके अंदर. तो वन बाय वन आप सभी को दिखाते हैं, लेकिन सबसे पहले देख लेते हैं कि किसने भेजा है. तो ये क्राफ्टिंग का जो पूरा सामान है वो हमें भेजा है मीरा दीदी ने, जो कि बहुत सारी अच्छी अच्छी आइटम्स क्राफ्टिंग के रिलेटेड चुन चुन के भेजा है मुझे. तो अभी वन बाय જે वन જે વસ્તુ જરૂર હતી એ બધી છે. બધી મોકલી છે. તો આનો બહુ મસ્ત યુઝ કરશું ને ઇન ફ્યુચર એ મમ્મી આ વન બાય વન મલ્ટિપલ યુઝ થતું જ રહે. આનો ખૂટશે જ નહીં. આ પેચીસ મોકલા છે અલગ અલગ. હે હા. પછી નવરાત્રી માટે પમપમ રિલેટેડ કંઈક બનાવશું મસ્ત. કારણ કે તમને ખબર જ છે કે નવરાત્રી રમવામાં અમે ફૂલ શોખીન છીએ 9 દી. આ છે મમ્મી ઘૂઘરી જેવું. આમાં મોકલું છે ગણપતિ છે, લટકણ છે. એટલે આનું કંઈક બનાવવાનું હશે આમ લટકણ ટાઈપનું. એટલે ઈ દરવાજાની આપણે બાજુમાં હા યસ કરેક્ટ. કારણ કે કડિંગ બધું છે એટલે આખું સેટ જ આપ્યું છે મને. મારે ખાલી બનાવવાનું જ છે. બહુ મસ્ત આપ્યું છે. અને આ છે બધા મસ્ત અલગ અલગ સ્ટોન્સ.
આ ટેપ આપણે કઈ બી ક્રાફ્ટિંગ માટે યુઝ કરાય ને એ રીતે. ઓકે ટેપ છે એક મિનિટ. અને બાકી બધા અલગ અલગ મસ્ત મસ્ત સ્ટોન્સ છે. ઈ આપણે કઈક આપણે બનાવતા હોય ને ક્રાફ્ટિંગ રિલેટેડ જ છે. લગાડવાનું. લગાડવાનું હું ખબર જ છે કાર્ડ બનાવું છું. કાર્ડમાં આપણે આમ કોર્નર ની સાઈડ હોય ને ત્યાં 3 લગાડી દેવાના. બહુ મસ્ત છે. અમે પેલા છે ને એવી નાની ઘૂઘરી આવતી ને સળિયામાં. હા મમ્મી આપણે અલગ અલગ નવરાત્રીના ની બધા હોય ને એમાં. અને બહુ બધા અલગ અલગ સ્ટોન્સ છે કે જે ક્રાફ્ટિંગમાં આપણે કંઈક બનાવ્યું હોય ને તો એમાં ડેકોરેશનમાં કામ લાગે. પપ્પા કે પાયલ ને ક્રાફ્ટિંગ નું ખૂટશે નહીં. તો સેટ છે ગણપતિ ને પપ્પા મસ્ત મેં તો એક એક વસ્તુ ગોતી ગોતી લીધી. બહુ બહુ મસ્ત લીધું છે. હજી છે અંદર. હજી પપ્પા ક્રાફ્ટિંગ નો તો ઢગલો છે. આ તો ખાલી સેમ્પલ હતું. બહુ તારી વિશે બધું કીધું એને. હા થેન્ક યુ. મોટી એજના બા હતા ઓકે. એમને આપેલું. હા હા. આ તો આખું બંચ જ છે પપ્પા. तो ये देख सकते हैं आप इतना बड़ा बंच है जिसके अंदर क्राफ्टिंग का पूरा हमारा सामान है. अलग अलग फ्लावर्स क्योंकि फ्लावर्स एक ऐसी चीज है जो कि हर किसी में क्राफ्टिंग में काम लगता है. પ્રકારના ફ્લાવર છે अलग अलग પપ્પા બહુ બધા છે. લાટ ફ્લાવર છે પાયલને રોજ કાવર થતો હોય. હા સાચી વાત છે પપ્પા. રોજ ફ્લાવર જોશે રોજ મારે વિશાલને કેવું પડે. તારા હવે ગામમાં હવે લેવાની પડે. ગામમાં ધક્કો નહીં થાય તારા દાદા સાહેબ બેઠા તારા પીટી જીરા કરવા 1 by 1 બહુ મસ્ત મસ્ત ફ્લાવર્સ લીધા છે. અલગ અલગ ઓહો, કેટલા બધા બહુ બધા છે પેકિંગ વાળા. અને પાછા મલ્ટીપલ કલર્સ ના છે. બધા કલર છે. ડિઝાઇન બી બધી એની વાવ. અલગ છે. આ જો નાના નાના રોઝ ને પોરોવીને કંઈક બનાવવાનું. હા તો બહુ બધા અલગ અલગ ફ્લાવર્સ છે જો. એવું ફ્લાવરનું જ ભરેલું છે બે. ફ્લાવર છે પાયલને જે જોઈએ આમાં છે ખરેખર હવે પપ્પા તો પાયલને વધી જે પડવાનું જે છે. જોઈએ લાગે સારું લાગે દઈ ટકાડે ઝડપથી બનાવવા જ મળતું. હા ખરેખર ક્રાફ્ટિંગ જો આયા જ ફ્લાવર છે બહુ બધા પપ્પા અલગ અલગ કલર ના ઘણા બધા છે જો મમ્મી. અને જ્યાં જરૂર પડે ત્યાં લગાડી દે એટલે થઈ આ જાય. તો મેઇન મારું ફેવરિટ. આનું કંઈક બનાવશું આપણે. મારી જ્વેલરી ટાઈપમાં કંઈક બનાવશું. કુંદનનું છે આખું. આનું નેક પીસ એ મમ્મી ગળામાં પહેરવાનું એટલું સરસ હા કરે. એ બને એટલે આનો યુઝ આપણે મારી જ્વેલરી માટે કરશું સ્પેશિયલ. બહુ મસ્ત છે મમ્મી. કેવી વસ્તુ બનાવું છું આ રેડ રોઝ આ રેડ રોઝ આપણે ગામમાં આની સ્પેશિયલ શોપિંગ કરવા ગયા હતા અમે. ખરેખર. અને વાવ મેઇન કે જે કોઈની બર્થડે માં ગિફ્ટ હોય કે એની માટે જે સ્પેશિયલ રિબિન જોતી હોય તો બહુ બધી અલગ અલગ રિબિન્સ મોકલાવેલી છે. અને આમાં ફ્લાવર્સ એટલા મસ્ત મસ્ત છે. બહુ બધા રેડ ફ્લાવર છે જો. કેવું મસ્ત છે તો પતંગિયા જેવું. પતંગિયા જેવું. અને ઘણી બધી રિબિન્સ છે આની અંદર વિચાર. ઓહો બહુ બધી રિબિન છે. આપણે પપ્પા કઈક વસ્તુ હોય તો ગિફ્ટ આપવા માટે બાંધવી તો પડે ને. એટલે ઈ એને મોકલાવ્યું છે. ફ્લાવર તો જો કોને ફ્લાવર તો પપ્પા દુનિયાના ફ્લાવર. ફ્લાવર ને તો દાણ ચાલે થઈ આપજો વાવ વિશાલ આજો તમને જેવું ગમે છે એવું કાગળનું છે. કાગળ જેવું ઉઠાનું આવે. ઉઠાનું આવે. બહુ મસ્ત છે જો. આમ કમળ જેવું, કા? હા જોરદાર. આ આપણે સ્પેશિયલ વિશાલના બર્થડે માં આનો યુઝ કરશું. ઉઠવું હોય મમ્મી. જો પપ્પા. બીજા પ્લાસ્ટિક નથી. પછી આ છે અલગ અલગ પેચીસ. અને આ આખી લેસ પટ્ટી મોકલાવેલી છે મોતીની. આ કાક છે ને લાકડું એવું આવે હા. લાકડાના સોલમાંથી બનાવેલો સુગંધ આવે લાકડાની સુગંધ આવે ગમે એક વસ્તુ હા. બનાવેલી. અને આ આખી લેસ પટ્ટી એટલે જ્યારે હમણાં ફંક્શન્સ આવશે ને બધા જન્માષ્ટમી ને એમાં ત્યારે કઈ રીતે કરશું કે આપણે મમ્મી જન્માષ્ટમીમાં ને એમાં ફંક્શન હોય કે આપણે મટુકી બનાવવાની હોય પછી આરતીની થાળી બનાવવાની હોય તો આરતીની થાળીમાં ને એમાં બધે આ નીચે પાઇપિંગમાં કામ લાગે ડેકોરેશનમાં. નેટ આ નેટ આપણે ઓલામાં લગાવી હતી કા? લગાવી હતી. હલ્દીની ટ્રે બનાવી હતી. હલ્દીની ટ્રેમાં લગાવી હતી. વાહ આ પટોય બહુ મસ્ત છે. આમાં પટ્ટી છે ભાઈ આમાં પટ્ટી બહુ હોય મસ્ત છે. અલગ જ છે કઈક. આની સ્ટ્રીપ્સ કટ કરી કરીને લગાડવાનું વિશાલ. એક એક હો. એક એક strips લગાડવાનું. મારી ઘરે તો ખબર આપણે ઓલા હલ્દીની પ્લેટરમાં લગાવ્યું હતું. હા,
ઝબકસ કેટલી જોઈ બહુ મસ્ત પપ્પા આ લગાડ્યું એટલે બહુ મસ્ત ચમકે. અને આ છે ને, સ્કૂલ છે ભાઈ. બધું યુઝફુલ આપ્યું છે. આ રેસા આ કંઈક બનાવ્યું હોય ને ત્યારે આ રેસા કામ લાગે. બહુ મસ્ત મસ્ત છે. બહાર નીકળી અહીંથી બહાર નીકળી જાય છે. ગઈ. એક સિંગલ ડ્રેસ સિંગલ રેસાનું પપ્પા આપણે યુઝ કરવાનું કંઈક લગાડવું હોય ને તો. અને આ બી ઊનની દોરી આપેલી છે આખી ગુથેલી. બહુ મસ્ત છે. અલગ જ છે મમ્મી. અને ધેન બહુ બધા અલગ અલગ સ્ટોન. સ્ટોન છે કેટલે પ્રકારના સ્ટોન છે એ હા આ એક કુંદનના છે. અલગ જ છે. હા ડાયમંડ વાળા. ટ્રાયેંગલ છે. બહુ મસ્ત છે કુંદનનું. આની પપ્પા આ કુંદનની બુટ્ટી બને હા. ફેબ્રિક ગ્લુ થી. ખબર વિશાલ આપણે બહુ નીકળી હતી આપણે એક્ઝિબિશન માં જઈ તો આ સેમ આવા જ છે સેમ બધા. આવા સ્ટોન હોય અને બુટ્ટી બનાવી નાખે એની. તો આપણે ટ્રાય કરશું અલગ અલગ બહુ બધું ક્રાફ્ટિંગ. કેટલો વજન છે આમાં? હા એ બુટ્ટી થાય જ છે મમ્મી એની. હા, બુટ્ટી. અને બહુ બધા રોઝીસ ની મારે ખાસ જરૂર હતી. થેન્ક યુ. સ્પેશિયલ એક બેગ તો રોજની ભરાઈ જાય. હા કારણ કે પપ્પા જ્યારે ગામમાં જઈને તો વિશાલ લખો વિશાલ રોજ લઈ ગયો ને વિશાલ રોજ લઈ ગયો ને જો, મનગમતી વસ્તુ ન આવે કઈ આમાં તમે જે જોઈ use કરી જ ને ઓલું તો મનગમતી વસ્તુ ન આવે એમાં હા આમાં તો જે આપણને મેચિંગ આવે એ તમે લગાડી શકો અને પછી બધા કલર ના આવ્યા છે. એ બીજું કલર એટલે જ ને મમ્મી કે બનાવવા જ માંડ્યું. હા. તો અગેન થેન્ક યુ મીરા દીદી. બહુ ગમ્યું મને. અને વિશાલ કહે છે કે તમે બહુ મોટી એજના છો એટલે મારા મમ્મી સમાન હશો તમે તો. હા. તો થેન્ક યુ. હજી છે આ भी हमने आपेलू है. तो ये भी उन्होंने दिया है हमें. ये क्या है तो सिंपल लैंग्वेज में मैं आप सभी को सिखा दूं कि ये है क्राफ्टिंग की बुक जिसमें हम सीख के सब कुछ बना सकते हैं. एंड एग्जाम्पल दिखाऊं मैं आप सभी को तो डॉल देख सकते हैं आप. हमें कपड़े की डॉल बनानी नहीं आती ऑब्वियसली. तो किस तरीके से शेप कट कर किया जाता है कपड़ों का, किस तरीके से उसमें सिलाई ली जाती है, परफेक्ट सब कुछ दिखाया गया है जिसकी मदद से ये हम प्यारी सी डॉल भी बना सकते हैं क्रिएटिव. तो इसमें बहुत सारे अलग अलग क्रिएटिविटी के आइडियाज है कि जैसे हम कपड़ों के खिलौने बना सकते हैं लोगों के लिए. तो हम बनाएंगे एंड देन आप सभी को दिखाएंगे. આ મમ્મી ટેડી બિયર ને એવું બનાવે. ટેડી બિયર તો આપણને બનાવતા ન આવડતું હોય. ક્યાં ક્યાં શેપ આપણે કાપવાની બધું. તો આમાં ક્યાં ક્યાં શેપ કાપીને તમારે સિલાઈ કરવી ને બધું દોરેલું છે. એટલે આપણે કઈ ટેન્શન નહીં એમ. ડ્રોઈંગ જ આપેલું છે એટલે આમાંથી જોઈ જોઈને આપણે કટ કરવાનું, કટિંગ કરવાનું. कटिंग करवाना, शेप दोरी दोरी हाँ. એવું છે. एंड द लास्ट वन ये भी हमें मीरा आंटी ने ही भेजा है. तो अभी इसे ओपन करते हैं कि इसके अंदर क्या है. टू पायल गॉड ब्लेस यू हेमा मीरा. હા બે બેન હતા. ઓકે બે બેન હતા હેમા દીદી અને મીરા દીદી. નહીં દેખાડું. પરફ્યુમ છે, નહીં ગેસ કરો શું છે. હા. નેલ પેન્ટ. નેલ પેન્ટ છે. Yes. એ મસ્ત પેકિંગ કરેલી. બહુ મસ્ત છે. ઓહ વાવ બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. કલર એટલા મસ્ત દીધા છે બે. નેલ પોલિશ ફોરેન ની કેમ લખેલું હોય એવું લાગે. દુબઈની છે. હા, દુબઈની છે. દુબઈની નેલ પેન્ટ છે. બહુ મસ્ત છે. તો થેન્ક યુ મીરા દીદી એન્ડ હેમા દીદી. બહુ મસ્ત બહુ છે. મસ્ત છે કે બ્રાન્ડેડ છે. અગેન हमारे मैरिज के अकॉर्डिंग બહુ મસ્ત જોરદાર છે. યાર ઓપન કરવાનું મન નથી થતું મમ્મી મને. ઓપન કરું તો ફૂલ નીકળી જાય. આ જોયું નેટ જોઈ દે. એટલે જ ને ઈ આ કઈ નેટ પપ્પા આવી રીતે બાંધીને કોઈકને ગિફ્ટ કરવાનું આપણે. ઓલી ઓરેન્જ નેટ દેખાડી ખબર મેં હમણાં એ આગળ. જ છે same. હા, હા. ઈ નેટ નું પેકિંગ કરીને આપણે કોઈકને ગિફ્ટ આપવાનું. આ જે ગિફ્ટ આપી શકીએ આપણે. છે. બહુ મસ્ત છે. ગણપતિ છે ગણપતિ આખી થાળી છે મમ્મી. હા, હવે શ્રીફળ ઓપન દીધું. કરીને નથી કરવું તો હું ઓપન કરી દઉં છું.
तो फाइनली नहीं ओपन करना था फिर भी हमने कर दिया क्योंकि पैकिंग ही इतना ज्यादा ब्यूटीफुल था तो એમ તો મમ્મી આમ નામ પડ્યું હતું ને ઈ જ ગમતું હતું કા મસ્ત લાગે. ઓપન કરવાનું મન જ નતું થતું તો બહુ મસ્ત છે જોરદાર કેવી વસ્તુ બનાવી છે. ગણપતિ કેવા મસ્ત છે. તો નકર મમ્મી ખાલી હોય ને તો આ કંકુન ચોખાની ડબ્બી જ હોય એક તંબુ ચોખાની ડબ્બી છે એમ ને હા હા. આખી ડીશ જ છે આખી ડીશ જ છે નાનીકડી એવી બહુ મસ્ત જોરદાર ગિફ્ટ છે હો એ નાનું નાનું વાહ. તો એકમાં કંકુ ને એકમાં ચોખા ચોખા. બગડે નહીં મમ્મી ઢાંકણા છે એટલે એ ઢાંકણા. બહુ મસ્ત છે હો ખરેખર ચોઈસ ને આમ માનવું પડે હે ને મમ્મી કંકુ લગાવી કાંઈ દીધું. ન ઘટે. બહુ મસ્ત છે ચોખા. નાજુક કે નાના એવા ગણપતિ બહુ મસ્ત. અને પાછું સ્વરૂપે એટલું સરસ બેસાડ્યું છે એક નંબર ઘટે. કઈક કામ મસ્ત શુભ પ્રસંગ આવશે એટલે આપણે ફર્સ્ટ આનો યુઝ કરશું એમ બહુ મસ્ત છે બહુ મસ્ત. થાળીમાં ગણપતિ અને ગણપતિ મૂકી આવે ને તો મસ્ત બહુ લાગે. મસ્ત લાગે પપ્પા થેન્ક Unique જ યુ વસ્તુ છે. બહુ મસ્ત છે માણસોનું પ્લાનિંગ કેટલું આમાં. પેક કરી દઈશ હું एंड और एक गिफ्ट है जिसके अंदर हम दिया रखेंगे दिवाली के दिन दीवार मम्मी કેવું મસ્ત છે. દિવેલિયું. દિવેલી. જે ઓલું કરશું ને રંગોળી કરશું ને ત્યારે સ્પેશિયલ આ દિવાળી ઉપર મૂકશું આપણે ત્યાર બધા આમાં છે ને મીણ ભરી લેશું ઓગાળી. મીણ ભરી લેશું ઈ આપણે બનાવશું વિશાલ જાતે જ બનાવશું મીણ ઓગાળીને આ શેપમાં ભરી લેશું આપણે અને પછી આને પેટાવશું એ તે idea દિવાળી વિશાલનો છે. ઈ આઈડિયા વિશાલનો છે યસ હા, ઘણા ટાઈમથી હું કહું છું તો થેન્ક યુ જે ગિફ્ટ ચૂઝ કરી ને મીરા દીદી અને હેમા દીદી બહુ મસ્ત છે બહુ ગમી અમને બધાને તો અમારા બધા તરફથી થેન્ક યુ સો મચ અને મેઇન તો ક્રાફ્ટિંગ રિલેટેડ મારા તરફથી સ્પેશિયલી થેન્ક્સ ટુ યુ કે ક્રાફ્ટિંગની જે મારી જર્ની છે એમાં જે મને આમ યુઝફુલ થિંગ્સ બધી આપી છે એમ બધી ગિફ્ટ મસ્ત છે કાઉકા સપોર્ટ કરે ને એક વસ્તુ આવે. હા એમ હા. અને ઈ જોઈને આમ વધારે હરખ થાય છે કે ફેમિલી તો સપોર્ટ આપે છે હા. પણ જે જોવા વાળા છે ઈ ફેમિલીની જેમ સપોર્ટ આપે Special છે એટલા માટે તારે સપોર્ટ જ કહેવાય ને. હા. ખરેખર તો પછી ઓલા નથી આવતો ને. તો નકર ક્રાફ્ટિંગ ને એટલું યાદ કરીને આટલી આ બધી વસ્તુ વસ્તુ લેવી એટલે तो अगेन थैंक यू रेशमा दीदी हेमा दीदी मीरा दीदी आप तीनों को क्योंकि बहुत ज़्यादा प्यारी प्यारी गिफ्ट है और हम सभी को बहुत ज़्यादा पसंद आई મારું નામ બોલજો તારું નામ શું છે ખુશી और ये जो प्यारी गिफ्ट्स है वो स्पेशली हमें खुशी ने भेजी है मेरे लिए स्पेशल और विशाल को 3-4 बार बोला है कि याद करके पायल दीदी को दे देना મારે આને સાચવીને અહીંયા સુધી લાવી છે બેગમાં જ જોકે મૂકી દીધી હતી હા બહુ મસ્ત હેર ક્લિપ્સ મોકલી છે મારા માટે તો તું જે મોર્નિંગમાં જે કૃષ્ણનો મંત્ર બોલે છે ને હા. શ્લોક બોલે છે એ તારામાંથી જોઈને શીખી ગઈ ઓહ. એના મમ્મી કહેતા સ્પેશિયલ હા. રોજ સવારે બોલે છે તો થેન્ક યુ ખુશી અને હું આનો ખરેખર યુઝ કરીશ જ્યારે અમે લોકો ફરવા જશું ને ત્યારે હું નાખીશ ક્લિપ ફાઇનલ બહુ મસ્ત મોકલી છે થેન્ક યુ માથામાં નાખવાનું. માથામાં નાખવાની હેર ક્લિપ છે અને જે પેલો વિહાન છે ને મારો હા. friend, એ બી ત્યાં આવ્યો હતો ને મને કીધું પાયલ દીદીને ફોન કરો એમ. હા તારી જોડે વાત વાત કરી કરવી હતી મારી સાથે કારણ કે ઈ ક્યાં રહે છે મારા ભાઈ છે ને હા. એના પાછળના સેક્ટરમાં જ છે બરોબર એટલે ત્યાં જાઉં ને એટલે હું એને મળવા જાઉં છું છે. એટલે બહુ વાત પડો છે. બહુ વાતુડો છે અમારી વિહાનનો સભી કો બહુ થેન્ક યુ. એક નંબર. બધાને પણ વસ્તુ બહુ ગમી છે. હા એક Yes. નંબર. એમાં કાંઈ ઘટે નહીં. तो फाइनली एज पर द कंटेंट जैसे आप सभी को हमने बताया कि 2-3 दिन से फ्री नहीं हो पा रहे थे आज फाइनली फ्री होकर हमने आप सभी को गिफ्ट्स दिखा दी है तो आप सब कमेंट करना कि आपको सारी गिफ्ट्स कैसी लगी तो वीडियो का हम यही एंड करते हैं तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो बाय बाय જય સ્વામિનારાયણ.